ધોરણ 11નો 5મો પાઠ દ્રવ્ય અવસ્થાઓ. એની આગળના વિડીયોમાં આપણે ઝડપી રિવિઝન કર્યું, તો એના થોડાક MCQ એની ચર્ચા કરશું. તો ચાલો, પહેલો MCQ છે, વાયુરૂપ અણુઓનો RMSV નીચેનામાંથી કોના સમપ્રમાણમાં છે? અહીંયા જે વિકલ્પો છે, RMSV એટલે સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, એ શેના સમપ્રમાણમાં છે? હવે મેં તમને એ વિડીયો જે આગળનો આપણે જે ચર્ચા કરી રિવિઝનની, એમાં આપણે એ જે સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ માટે વાત કરી હતી કે ભાઈ એના 3 સૂત્રો હતા કે ભાઈ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ જે છે એ √3RT/m. આમાં છે ને વિકલ્પમાં થોડીક ભૂલ છે. એમાં એ જે છે એ m/1/2, m/0, m/-1/2 અને ડીમાં છે ખાલી m. આવો છે. તો હવે તમે વિચારો કે ભાઈ આ જે સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ આપણે સૂત્ર કીધું કે ભાઈ √3RT/m. એમાં જો એની સમજૂતીમાં તમને કહું તો આ જે છે આપણે, હું તમને કહું છું કે આ જે √3RT/m, હવે આ એમની જગ્યાએ આપણે એમ એટલે અણુભાર, અણુભારની જગ્યાએ આપણે આ મૂકી શકીએ. અહીંયા છે કે n બરાબર વજન છેદમાં અણુભાર, તો અણુભારને કરતાં બનાવીએ તો દળના છેદમાં n આવી જાય. તો અહીંયા આપણે આ જે m છે એની જગ્યાએ m/n મૂકીએ તો n જે છે એ ઉપર વહી જાય, બરાબર. તો હવે આ nRT ઉપર વહી જાય. nRT એ જે nRT છે એ કોઈ પણ એક વાયુ માટે nRT અચળાંકો લઈ લઈએ તો દળની સાપેક્ષમાં દળ, તો 1/m. એ 3 nRT એ અચળ, તો એ અચળાંકને દૂર કરીએ તો એ શું થઈ જાય? 1/m. m જે છે એ એનું વાયુનું દળ છે, દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ, એટલે જવાબ આવે દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ. તો બીજો MCQમાં આપણને પૂછે P, V, M, T અને R. R એ P એટલે દબાણ, V એટલે કદ, M એટલે અણુભાર, T એટલે તાપમાન અને R એટલે વાયુ અચળાંક હોય તો આદર્શ વાયુ માટે ઘનતાનું સૂત્ર કયું? આ સહેલો MCQ છે. આપણે ઓલું કીધું PM બરાબર DRT, એમાં D ને કરતાં બનાવી દઈએ તો PM/RT. D વિકલ્પ આવે. શું લાગે? જોઈ સોલ્યુશન. બરાબર છે. આને ટેક ઉપરથી લખ્યું છે, આપણે સીધું આ સૂત્ર આપણે બધા સમજ્યા છે કે ભાઈ આ એનની જગ્યાએ વજન છેદમાં અણુભાર, વજન છેદમાં અણુભારમાં અણુભારને અહીંયા લઈ લઈએ, કદને અહીંયા, વજનના છેદમાં દળના છેદમાં કદ, એટલે અહીંયા દળના છેદમાં અણુભાર, દળના છેદમાં કદ લઈ લઈએ એટલે એ ઘનતા D. એટલે ડીને જો કરતા બનાવીએ તો PM/RT. એના પછી છે, કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુનો શુદ્ધ નમૂનો એક વાતાવરણ દબાણની સાથે સાથે 1 મોલ પ્રતિ લિટર જેટલી સાંદ્રતાનો નિર્દેશ કરે છે? આમાં આપણને જો PV બરાબર nRT ને આપણે લાગીએ તો એમાંથી આપણી પાસે કયા કયા મૂલ્યો છે? તો પહેલાં છે વાતાવરણ છે, એટલે દબાણ છે, એક વાતાવરણ દબાણ. મોલ છે, 1 મોલ, 1 મોલનું કદ આપ્યું છે 1 લિટર, એટલે કે 1 મોલ વાયુ 1 લિટર કદ ધરાવે છે, ને દબાણ પાછું એક વાતાવરણ જ છે. તો એમાં PV અને nRT એ બધામાં R છે, N છે, V છે, T નથી. તો આપણને આમાં Tના અંદરમાં જે જવાબ હોય એ આવે. તો જોઈએ હવે T આપણે મેળવવો છે. PV બરાબર nRTમાં વાતાવરણ દબાણ આપ્યું છે, મોલ આપ્યું છે, તો આપણે એમાં ટીને PV બરાબર nRTમાં કિંમત મૂકી દઈએ તો T મળી જાય, એટલે જવાબ આવશે T = 12 K. જોઈએ તો સમજૂતી આપી હશે. P બરાબર N/V/RT, બરાબર, PV બરાબર nRT, એમાં બધાની કિંમત મૂકી દીધી એટલે T આપણને મળી ગયો 1/, આ જે Rનું મૂલ્ય છે 0.082.
આપણે 0.083 લ્યો તો જવાબ એ જ આવશે 12 કેલ્વિનની નજીકમાં. ચાલો એના પછીનો MCQ આપણે જોઈશું. એ છે એક વાયુનું તાપમાન 27 સેલ્સિયસથી 927 સેલ્સિયસ વધારવામાં આવે તો તે વાયુની RMSVનું મૂલ્ય કેટલું હશે? એટલે સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. હવે આગળ આપણે અહીંયા આમની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ આ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ 3RT/m. તો આ જે એક જ વાયુ છે અણુભાર જ રહેશે, વાયુ અચળાંક છે એ અચળ રહેશે, 3 એ અચળાંક છે, એટલે તાપમાન જે છે એના વર્ગમૂળના સમપ્રમાણમાં થાય. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં થાય. પણ કે તાપમાન થયું નિરપેક્ષ શૂન્ય તાપમાન, તો અહીંથી એમાં જોઈએ તો આપણે શું કીધું છે કે ભાઈ 27 સેલ્સિયસથી વધારી અને 927 સેલ્સિયસ કરવામાં આવે. સેલ્સિયસને પહેલાં કેલ્વિનમાં ફેરવી દઈએ. 27માં +273 નાખો એટલે 300, અને 927માં 273 નાખીએ એટલે 1200. તો 900 ને 1200 એનો ગુણોત્તર, 900 અને 1200નો ગુણોત્તર થશે 1/4. બરાબર, 1/4નું વર્ગમૂળ કાઢીએ એટલે 1/2. 1/2 એટલે એના કરતાં ડબલ થાય. ડબલ આનું મૂલ્ય જે છે એ કેટલું કે પહેલાંના મૂલ્ય કરતાં ડબલ થઈ જાય. જોઈએ છે એમાં આપણને તાપમાન અને આ ઉપરની ગણતરીમાં સીધું આપણે યુ ચાલે છે ટી, T1 U1 અહીંયા T1 અહીંયા U2 અહીંયા T2, એટલે 300/1200 એટલે 1/2. U1 જો પહેલું U1 હોય તો એના કરતાં ડબલ. સરેરાશ વાયુના મહત્તમ વેગ, પછી સરેરાશ વેગ અને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ RMSV ના મૂલ્યોનો ગુણોત્તર નીચેનામાંથી કોને લાગુ પડે છે? એટલે એનો ગુણોત્તર નીચેનામાંથી કોને, એટલે આ મૂલ્યો આપ્યા છે ગુણોત્તરના, તો એ આપણે જે ઓલું સૂત્ર કીધું હતું એમ મેં તમને આગળ જે દેખાડ્યું આ જોઈ છે કે ભાઈ મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે √2RT/m, સરેરાશ ઝડપ એટલે √8RT/π×m, અને સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ માટે √3RT/m. એમાંથી આ બધામાંથી આ RT/m કોમન નીકળી જાય એટલે વધે √2, √8/π અને √3. નાનકડું છિદ્ર ધરાવતા પાત્રમાં ડાયહાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના સમાન કદ સમાવેલા છે, જેમાંથી બંને વાયુઓ બહાર નીકળી શકે છે, અને H2 વાયુનો અડધો ભાગ દૂર થવાની સમયની સરખામણીમાં O2 વાયુનો કેટલામો ભાગ દૂર થાય? વાયુ પ્રસરણ. વાયુનું પ્રસરણ જે છે એના અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે જેનો અણુભાર જે છે એ વધારે હોય, બરાબર, એ ઓછું પ્રસરણ પામે, અને જેનો અણુભાર છે એ ઓછો હોય એ વધુ પ્રસરણ પામે. આપણને કીધું છે કે ભાઈ બંને વાયુઓ છે એ બંને વાયુઓ સમાન કદના છે. સમાન કદ હોય એટલે એનો અર્થ એમ થયો કે ભાઈ એના કદ જે છે એ સરખા છે, એટલે મોલ સરખા હોય. મોલ સરખા હોય એટલે હવે એમાંથી કયો વાયુ અડધો, હાઇડ્રોજન વાયુ છે એ અડધો દૂર થઈ ગયો, તો એ આપણે હાઇડ્રોજન વાયુનું જે અણુભાર છે એ કેટલો થાય? 2. પછી ઓક્સિજન વાયુ, તો કે ભાઈ ઓક્સિજન વાયુનો અણુભાર થાય 32, 16×32. તો મોલ કેટલા દૂર થયો? તો મોલ માટે આપણે કહી શકીએ કે મોલ બરાબર વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. એના માટે આપણી પાસે જો આ સમીકરણ હતું કે ભાઈ તમને આમાં સમજૂતી આપી છે કે ભાઈ નંબર ઓફ ઓક્સિજનના મોલ જે છે એ ઓક્સિજનના અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય,
અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. હાઇડ્રોજનના મોલ જે છે એનું કેટલું પ્રસરણ થયું હોય તો કે એના અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ. એટલે આમ ખાલી જો આપણે નંબર ઓફ ઓક્સિજનના મોલ બરાબર √1/1 મોલ ઓફ ઓક્સિજન. એ જ રીતે જો ખાલી હાઇડ્રોજન વિશે લખવું હોય તો શું લખી શકીએ? નંબર ઓફ હાઇડ્રોજનના મોલ ઇઝ ઇક્વલ ટુ 1/mH2. બરાબર. એ પછી બેયનો ગુણોત્તર લઈએ તો એ આ ગુણોત્તર લખ્યો છે એ રીતે કે નંબર ઓફ O2 બાય નંબર ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ √mH2/mO2. તો ગણતરીમાં સાદુરૂપ પછી આપેલું છે કે ભાઈ 2/32 એટલે 16, 16નું વર્ગમૂળ 4 એટલે 1/4. આપણને એમ કહેવાય છે હાઇડ્રોજનનો અડધો મોલ દૂર થઈ ગયો. તો એનો અર્થ એમ થયો કે ઓક્સિજન જે છે એ 8મા ભાગનો, એના મોલ જે છે એના 8મા ભાગનો દૂર થાય. કારણ કે ઓક્સિજનનું દળ છે એ વધારે છે, આણ્વીય દળ જે છે એ વધારે છે. એટલે જો હાઇડ્રોજન જ્યારે અડધો દૂર થઈ જાય ત્યારે ઓક્સિજન છે એ 8મા ભાગનો દૂર થાય. જ્યારે તાપમાનમાં કેલ્વિનમાં બમણું કરવામાં આવે ત્યારે વાયુના અણુનો સરેરાશ વેગ કયા સંખ્યાત્મક આંક વધે? કેટલો વધે સરેરાશ વેગ છે? તો આપણે સૂત્ર સરેરાશ વેગ બરાબર √8RT/8m પાઈ ઇન્ટુ એમ. એમાં કિંમત મૂકી દઈએ એટલે જવાબ આવી જાય. એમાં આપણને કીધું છે કે ભાઈ તાપમાન છે એ કેલ્વિનમાં ડબલ કરવાનું છે. એટલે કેલ્વિનમાં તાપમાન ડબલ કરવામાં આવે તો દાખલા તરીકે કેલ્વિનમાં પહેલાં ટી હોય પછી 2T કરવામાં આવે તો 2T એટલે વર્ગમૂળ 2 જેટલું વેગમાં વધારો થાય વર્ગમૂળ. બાકી તો બધું અચળ છે. 8R/m એટલે વર્ગમૂળ 2. જો સરેરાશ વેગ 8RT/π/m વી ચલે છે √T એટલે એટલો વધારો થાય. સમજી ગયું? ચાલો ત્યારે સાયક્લોપ્રોપેન અને ઓક્સિજનના આંશિક દબાણ અનુક્રમે 170 ટોર, એ દબાણનો એકમ છે ટોર, અને 570 ટોર છે. બંને વાયુ સિલિન્ડરમાં મિશ્ર ભરેલા છે. સાયક્લોપ્રોપેન અને ઓક્સિજનના મોલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હોય? આપણી પાસે જો વાયુના માટે PV બરાબર nRT, PV બરાબર nRT. હવે એક જ સિલિન્ડરમાં ભરેલો છે, એક જ સિલિન્ડરમાં વાયુ ભરેલો છે એટલે કદ તો બેમાં સરખું જ હશે, વાયુ અચળાંક સરખો હશે, તાપમાન સરખું હશે. તો હવે આપણે કહી દઈશું P અને N. તો P અને Nનો ગુણોત્તર લઈએ તો કેવો આવે? P ચલે છે સમાન, બે સમપ્રમાણમાં, એટલે કે એના જે મોલ સંખ્યા છે એ દબાણના સમપ્રમાણમાં. તો દબાણ જે છે એ 170 ટોર છે અને 570 ટોર છે. તો એના મોલની સંખ્યાનો ગુણોત્તર એના દબાણના ગુણોત્તર જેટલો જ હોય, 170 ને 570. ડી જવાબ આવશે. જોઈએ PV બરાબર nRT, P ચલે છે N, આ લખ્યું P1/P2 બરાબર N1/N2. એટલે સમજાણી વાત આખી? સમજાણી કે ભાઈ દબાણ અને મોલ સંખ્યા બે P ચલે છે N. સરખા કદના બે વાયુઓ A અને B છિદ્રાળુ ભાગમાંથી 20 અને 10 સેકન્ડમાં અનુક્રમે પ્રસરણ પામે છે. જો એનો આણ્વીય દ્રવ્યમાન 49 એટમિક માસ યુનિટ છે તો બીનું આણ્વીય દળ કેટલું હોય? બે વાયુઓ છે, બેનું કદ સરખું છે. કદ સરખું હોય એટલે મોલ સરખા હોય. એ છિદ્રાળુ ભાગમાંથી પ્રસરણ પામે છે. વાયુ પ્રસરણની વાત કરીએ તો વાયુનું પ્રસરણ એ એના અણુભારના સમપ્રમાણમાં હોય. તો વાયુનું
વાયુનું જે પ્રસરણ છે, એક વાયુ 20 સેકન્ડમાં અને એક વાયુ 10 સેકન્ડમાં. હવે ખાલી આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ વાયુ છે એને પ્રસરણ માટે 20 સેકન્ડ લાગે છે ને એક વાયુને 10 સેકન્ડ લાગે છે, તો જે વાયુને 20 સેકન્ડ લાગે છે એના કરતાં જેને 10 સેકન્ડ લાગતી હશે એનું આણ્વીય દળ કેવું હશે? તો પહેલાં તો પ્રસરણમાં ઓછો સમય લાગે છે એનો અર્થ એમ થયો કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈને ગિરનાર ચડવાનો છે, તો કોણ વધુ ચડી જાય? જેનું વજન વધુ હોય કે જેનું વજન ઓછો હોય? તો કે જેનું વજન ઓછો હોય. બરાબર ને? તો જે 10 સેકન્ડમાં પ્રસરણ પામે છે એનું આણ્વીય દળ એક તો 49 એટમિક માસ યુનિટ કરતાં તો કેવું હશે? ઓછું હશે. બરાબર. હવે પ્રસરણ દર જે છે એ અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઠીક છે. તો જે વિસ્તરણ છે એ વિસ્તરણ માટે પ્રસરણ દર છે એ દાખલા તરીકે જેટલું વિસ્તરણ કરવાનું હોય, જે કદમાં વિસ્તરણ પામવાનું હોય એ પ્રસરણ દર એટલે કે વિસ્તરણ છે, આપણે કેમ ઝડપ કહીએ છીએ બરાબર, અંતર છેદમાં સમય. બરાબર. તો આપણને એમ કહે કે ભાઈ આનો પ્રસરણ દર આટલો છે, તો પ્રસરણ દર જે છે એ તો આપણે માની લીધો. પ્રસરણ દર એ શેના સમપ્રમાણમાં હોય? તો કે ભાઈ એનો જે અણુભાર છે એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો પ્રસરણ દર કેટલો હોય? તો કે ભાઈ એને આપણે કદ લઈ લઈએ તો એ કદમાં પ્રસરણ પામવા માટે લાગતો સમય. બરાબર. જો અહીંયા હું તમને અહીંયા સમજૂતીમાં મેં થોડુંક વધાર્યું છે. આ જે છે એ પ્રસરણ દર છે. પ્રસરણ દર છે એ શેના વ્યસ્ત પ્રમાણ 1/m a, એટલે કે કોઈ પણ એક વાયુ માટે, આ એ વાયુ માટે જો આપણે એમ કહીએ કે એનો પ્રસરણ દર કેટલો છે, તો √1/ma. એવી રીતે બેનો ગુણોત્તર આપ્યો છે. પછી પ્રસરણ આ લખ્યું મેં એવું. બરાબર. હવે એમ લખ્યું છે કે ભાઈ પ્રસરણ દર, આપણે આ પ્રસરણ દર છે એ કદ અને કદ માટે માટે લાગતો સમય, એટલે આના બરાબર આપણે v/20 લખવા અને v/10. બરાબર. એટલે કે v જેટલું કદ છે બેને એટલા કદમાં વિસ્તરણ પામવાનું છે. એકને 20 સેકન્ડ લાગે છે અને એકને 10 સેકન્ડ લાગે છે. બરાબર. તો એના ઉપરથી અહીંયા સાદુરૂપ આપીએ એટલે mb/49 1/2 આ ગુણોત્તર અને 49નું વર્ગમૂળ 7 mb બરાબર. તો mb બરાબર આ એક આનું સાદુરૂપ આપશો તો 49નું વર્ગમૂળ 7, અને 7 જે છે હું અહીંયા વર્ગમૂળ જે છે એની નિશાની કાઢી નાખીએ એટલે આ બાજુ વર્ગ કરીએ, તો આ બાજુ 49નું વર્ગમૂળ કાઢવાનું રહેવા દઈએ અને ઓલી બાજુ વર્ગ કરી નાખીએ એટલે 1/4 એને ગુણ્યા 49. 49 ભાગ્યા 4 કરો એટલે 12.25 જવાબ આવે. ઠીક છે.